આપણામાં અને સાધુમાં બસ આટલો તફાવત છે. આપણે દુનિયામાં ક્યાંય પણ ફરવા જઈએ અને આપણે આવીએ તો પૂછીએ કોઈ આપણને કે શું જોયું, તો આપણે તરત કહીએ, અરે ત્યાં તો કેટલી મોટી મોટી બિલ્ડિંગો છે, કેટલી વ્યવસ્થાઓ છે. નારદને પૂછ્યું સનત કુમારોએ, તમે ધરતીમાં શું જોયું? શું કીધું? કેટલી સરસ વાત કરી. આપણે અહીંયા આવીએ ફરીને, કોઈ જગ્યાએ આપણને અગવડતા પડી હોય તો આપણે એનું વર્ણન કરીએ. પેલી જગ્યાએ ફરવા ગયા પણ ત્યાં કઈ વ્યવસ્થા નહોતી, આમ ગયા પણ કઈ હતું નહીં ત્યાં. નારદજી આવીને કહ્યું, હું ફર્યો પણ મને કઈ સત્ય ન દેખાય. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ. આ સંસારમાં જ્યાં જ્યાં ફર્યો મને સત્ય ન દેખાયો, મને તપ ન દેખાયો. તપનો પ્રભાવ ઘટી ગયો. તપનો પ્રભાવ ઘટવાનું કારણ ખબર છે તમને? ઘણા લોકો કહે છે તપનો પ્રભાવ ઘટ્યોનું કારણ છે સંતો ઢોંગી થયા, સંતો પાખંડી થયા, એટલા માટે થઈ અને તપનો પ્રભાવ ઘટી ગયો. યાદ રાખજો વાલા વૈષ્ણવો, સંતો પાખંડી બન્યા એટલા માટે થઈ અને આ તપનો પ્રભાવ નથી ઘટ્યો. પાખંડ કરનારા લોકો સંતના કપડા પહેરવા માંડ્યા છે એટલે તપનો પ્રભાવ ઘટી ગયો છે. પાખંડીઓ સંત થઈ ગયા, એનો વેશ ધરે છે. મેં તપ ન જોયું ક્યાંય. શૌચ, પવિત્રતા, સ્વચ્છતા અને પવિત્રતામાં તફાવત બહુ છે. ઘરની સ્વચ્છતા રાખવી અને જીવનને પવિત્ર બનાવવું, એમાં તફાવત બહુ છે. માણસ રોજ સવારમાં કેટલા મોંઘા એવા પદાર્થોથી પોતાનું શરીર સ્વચ્છ કરે, પણ મન પવિત્ર ન કરે, વિચારોને પવિત્ર ન બનાવે. કપડા તમારા ધોયેલા હશે, શરીર તમારું સ્વચ્છ બનાવ્યું હશે, એનો જેટલો પ્રભાવ છે એના કરતા વધારે તમારા વિચારોની પવિત્રતાનો પ્રભાવ વધારે છે. શરીરને સ્વચ્છ બનાવવા માટે થઈ અને સ્નાન જરૂરી છે. સહસ્રમ સ્નાન માચરેત. સુભાષિતોમાં લખ્યું છે કે 100 કામ પડતા મૂકી અને માણસ જમી લેવો જોઈએ. શતમ વિહાય ભોક્તવ્યમ. જેને પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવું છે એ સમયસર જમી લેતો થઈ જાય એટલે બરાબર થઈ જાય. 1000 કામ પડતા મૂકીને માણસ સ્નાન કરી લે, કારણ કે જ્યારે સ્નાન કરીને તમે બહાર આવો ત્યારે તમારા વિચારો એકદમ પ્રફુલ્લિત થયા હોય. ગમે તેવો માણસ હોય, સ્નાન કરીને આવે એટલે એક ક્ષણ માટે પણ વિચારે કે લાવને મંદિરમાં જઈ આવું. સહસ્રમ સ્નાન માચરે લક્ષમ વિહાય દાતવ્યમ. લાખ કામ હાથમાં હોય પણ દાન દેવાનો સમય આવે, કોઈ ભિક્ષુક આવે તો બધું જ પડતું મૂકીને પેલા દાન દઈ દેવું જોઈએ. પણ આ બધા કરતા શ્રેષ્ઠ કર્યું, કોટિંગ ત્યક્તવા હરિમ ભજે. કરોડો કામ પડતા મૂકી દો પણ પેલા પ્રભુને ભજી લો, ઈશ્વરને ભજી લો. અને આ અવસરમાં જ ભગવાનને ભજી શકશો. પછી બીજો અવસર કદાચ નહીં મળે. તમે રટો ને રાધે શ્યામ, છેલ્લો ફેરો છે. તમે રટો ને રાધે શ્યામ, છેલ્લો. તમારે ભજવા છે તો ભગવાનને જ ભજી લો.
અન્યત્ર કશું કામ ન કરશો. કોટિમ ત્યક્તવા હરિમ ભજે. મેં પવિત્રતા ન જોઈ, મેં દયા ન જોઈ. પેટ ભરા લોકો જોયા છે, પોતાની કામનાઓને સંતોષવા માટે લોકો મીઠું મીઠું બોલે છે. જેવી પોતાની ઈચ્છાઓ સંપન્ન થઈ ગઈ એટલે પછી કોણ હું કોણ તું. સનતકાદિક ઋષિએ પૂછ્યું, સનત કુમારોએ પૂછ્યું કે બાપજી, નારદજી આ બધી વાતો કરો છો, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે, પણ આ બધું છોડો, મૂળ શું થયું છે ઈ કહો. તમને થયું શું? નારદે કહ્યું કે આ ધરતીમાં મેં આમ ચક્કર લગાવ્યો, મને કોઈ સુખી જોવા ન મળ્યું. પતિ અને પત્નીના ઝઘડાઓ બહુ જોયા, સંસારમાં ક્યાંય શાંતિ ન જોવા મળી મને. લોકોની વિચારધારાઓ અલગ અલગ છે, પોતાની મસ્તીમાં બધું કર્યા કરે છે. સનત કુમારો કહે છે કે નારદજી, આ બધું કરવા કરતા તમે આ મૂકી દો, કારણ કે આ દુનિયાને સુધારવા જશો, दुनिया ने बदलवा जशो तो તમે नहीं बदली सको. ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे. ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे. ले इसलिए ए बेकार दिल तू यह बस्ती छोड़ दे. दुनिया બધું છોડી દે, એના કરતા તું જ તને જ્યાં નથી ગમતું ત્યાંથી નીકળી જા. પણ આપણે ત્યાં ને ત્યાં રોકાવું છે અને એ બધાને આપણને ગમે એવું કરાવડાવવું છે. એની પાસે માણસ દુઃખી થાય છે, એની પાછળનું મૂળ કારણ એ છે કે પોતાને ગમે એવું સામેવાળો માણસ વર્તન કરે એવી અપેક્ષા લઈ બેઠો છે. નારદજીને કહ્યું, તમને જે મૂળ વાત છે એ કહો ને. નારદે કહ્યું, સાંભળો. હું ચાલતા ચાલતા બરાબર વૃંદાવનમાં ગયો અને વૃંદાવનમાં મેં એક આશ્ચર્ય જોયું. હજારો સ્ત્રીઓ જેને ચમર ઢોળી રહી છે. એક યુવાન સ્ત્રી બે વૃદ્ધ પુરુષોના મસ્તક પોતાના ખોળામાં રાખી અને બેઠી છે યમુનાના ઘાટ ઉપર. સ્ત્રીઓ એની સેવા કરે છે. બધા આશ્ચર્ય સાથે એને જોવા જતા હતા, એટલે મને પણ થયું કે લાવને હું જોવા જાઉં. હું પણ જોવા ગયો તો આશ્ચર્ય એ હતું કે આટલા બધા લોકો સેવા કરતા હતા, છતાં પણ એ યુવાન સ્ત્રી રડતી હતી. અને હું નજીક ગયો તો એ જતાની સાથે જ પેલી યુવાન સ્ત્રી બે હાથ જોડી અને મને કહેવા લાગી, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. આ શ્લોકમાં એક શબ્દ બહુ સરસ કહ્યો ભગવાને, દર્શનમ તવ લોકસ્ય. તમારા દર્શન થવાથી મને એમ લાગે છે કે હવે મારા પાપો બળીને ભસ્મ થશે ને મને શાંતિ મળશે. તમારા વચનોથી મને શાંતિની પ્રાપ્તિ થશે. બીજો એક શબ્દ હતો, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામ અપિ નાશય. બધાના દુઃખ દૂર કરવા વાળા હે સાધુ, તમે મારું દુઃખ દૂર નહીં કરો? સાધુને સૌથી પહેલી વાત કરી કે એ સાધુ એક ક્ષણ માટે રોકાઈ જાઓ. કેમ? આ સંસારમાં સાધુનો એક ક્ષણનો સંગ પણ તમારું જીવન સુખમાં લઈ જવાની તાકાત ધરાવે છે. એક ક્ષણનો સત્સંગ તમારું જીવન પરિવર્તિત કરી દે. બીજું, શું મારું દુઃખ દૂર નહીં કરો?
તમારા દર્શન થકી મને એમ લાગે છે મને સુખની પ્રાપ્તિ થશે, મને શાંતિ મળશે. નારદજી ઉભા રહ્યા. નારદને સાધુ માનીને એ ભક્તિએ, એ સ્ત્રીએ પ્રાર્થના કરી હતી. કારણ કે સાધુનું સૌથી પહેલું લક્ષણ છે સરળતા. સરળ સ્વભાવન મન કુટિલાઈ જથાલાભ સંતોષ સદાઈ. સરળ સ્વભાવ ન મન કુટિલાઈ. સાધુ શું કહેવાય? સાધુ કોણ? સાધુની વ્યાખ્યા શું? તો પહેલી વાત, જેનો સ્વભાવ સરળ છે એ સાધુ છે. કપડા બદલીને સાધુ થવું ને એના કરતા અનેક ગણું સારું છે સ્વભાવ બદલીને સાધુ થઈ જાવ. ખાલી કપડા બદલાવાથી સાધુ નહીં થવાય. અને સાધુ પણ શીલવાન હોવો જોઈએ, સાધુ પણ ચારિત્રવાન હોવો જોઈએ. જેનો સ્વભાવ સરળ છે, જેના મનમાં કોઈ પણ પ્રત્યે કટુતા ભાવ નથી, કોઈ મારો શત્રુ નથી, હું કોઈનો શત્રુ નથી, આવી જેની વ્યાખ્યાઓ, આવો જેનો સ્વભાવ છે, અજાત શત્રવ શાંત સાધવ સાધુ ભૂષણ. કપિલ ભગવાન કહે છે કે માં, જેનો સ્વભાવ જ તિતિક્ષાથી ભરેલો છે, જેને બધા જ પ્રત્યે સુહૃદ ભાવ છે, તિતિક્ષવ કારુણિકા સુહૃદ સર્વદેહી નામ. ખાલી મનુષ્ય પ્રત્યે જ નહીં, જીવ માત્ર પ્રત્યે જેને સુહૃદ ભાવ છે એ સાધુ છે. સરળતા, જેના મનમાં કોઈ પ્રત્યે કટુ ભાવ નથી. અને ત્રીજો એક ભાવ બતાવ્યો, જેને જે મળ્યું છે એમાં સંતોષ માને છે એ સાધુ છે. જથા લાભ સંતોષ સદાય. સાધુના રૂપમાં નીકળેલા નારદને વંદન કર્યા. બાપજી આપ ઉભા રહી જાઓ, આપ રોકાઈ જાઓ. મારું દુઃખ દૂર કરો તમે. કોઈ સાધુ મળે, કોઈ મહાપુરુષ મળે, કોઈ પૂજનીય ચરણ મળે તો પ્રાર્થી બની જાજો. પ્રાર્થના કરી લેજો. ગામડાની અભણબાઈ પોતાના દીકરાની વહુને સમજાવે, જેમ સાસુ પોતાના દીકરાની વહુને કહે કે ફલાણા ભાઈ આપણી હારે આવો વ્યવહાર કર્યો તો એટલે આમ વ્યવહાર કરજો હો, ન્યા આપણે અહીંયા આવો વ્યવહાર છે. દરેક સાસુને મારી એટલી પ્રાર્થના છે કે દીકરાની વહુને ખાલી આ લોકમાં સુખ મળે એનું જ ખાલી જ્ઞાન નહીં આપતા, પરલોકમાં સુખી થાય એનું પણ જ્ઞાન આપજો એમને. આ લોકનું જ ભાથું બંધાય એવું નહીં. તમારા દીકરાના વહુની વાહવા ખાલી તમારા સંસારમાં થાય એવું નહીં, પરલોકમાં પણ એનો વાહવા થાય એવો વ્યવહાર શીખડાવજો. શીલવંત સાધુને વારે વારે નમીએ
પાનબાઈ. શીલવંત સાધુને વારે વારે નમીએ, એક વાર નહીં. અને કોને? આજ તમે જેને પગે લાગ્યા છો, જેવા છે એને આજ પગે લાગ્યા છો, વર્ષો પછી પણ એવા ને એવા રહે, એને પગે લાગવું જોઈએ. નહીં તો ઘણી વખત માણસ સવારમાં બીજો હોય ને સાંજે બીજો હોય. આખો દિવસ તમે જુઓ કેટલો મજાનો બન્યો હોય, પણ જેમ બરાબર આમ આમ સૂર્ય અસ્તાચલ તરફ જાય અને દી આથમે એટલે માણસ રંગ બદલી નાખે. અને એમાંય 6:45 વાગ્યે તો ઘણાના રંગ બદલી જાય છે. 6:45 સંધ્યા થઈ જાય. જે પોતાના રંગ બદલે એને વંદન ન કરશો. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ. બદલે જે પોતાનું વર્તમાન ન બદલે એને પગે લાગે. મન વચન કર્મથી જે અડગ હોય, જેની વાણીમાં ક્યારેય કટુ ભાવ ન જોવા મળે. નહીં તો ઘણી વખત આ સંસારમાં એક મોઢા વાળો માણસ બે મોઢે વાતું કરે. બનવું ને તો નગારું બનવું, ઢોલકી ન બનવું કોઈ દિવસ. રામજી મંદિરનું નગારું બનવું પણ ઢોલકી ન બનવું, કારણ કે ઢોલકું બે બાજુ વગડે. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ. જેની ચિત્તની વૃત્તિ કાયમ સ્થિર હોય, સોનાનો ઢગલો જોવે તો એ ચિત્તની વૃત્તિ સ્થિર રહે, અને દુઃખનો દાડો આવે તો એ ચિત્તની વૃત્તિ સ્થિર રહે, એવાને વંદન કરવા જોઈએ. ઘણી વખત ખાલી બે ફદિયા થઈ જાય, આપણને વિચાર આવે આ પેલો ભાઈ છે કે શું છે. આ પેલો માણસ છે. જેની ચિત્તની વૃત્તિઓ સ્થિર રહે, કદાચ ગમે તેમ કરો તો એના મનને તમે ડગાવી ન શકો. એવા સંતોને પ્રણામ કરજો, એવા લોકોને પ્રણામ કરજો. મન કર્મ વચનમાં, મન કર્મ ને વચનમાં, જે મનમાં હોય એ જ વચનમાં હોય, વચનમાં હોય એ જ કર્મમાં હોય. નહીં તો ઘણા માણસો વિચારે અલગ, બોલે અલગ અને કરે અલગ, જેનું ત્રણેય હાવ જુદું જુદું જ હોય. પણ જેનું આ ત્રણેય વસ્તુ એક સમાન હોય, જે વિચારે એ બોલે, બોલે એ જ કરે, એવા લોકોને વંદન કરવા જાજો. અને એવાને એક વાર નહીં, અનેક વાર વંદન કરજો. પાનબાઈ, જીવન ધન્ય થઈ જશે. તો જે માણસ શીલવંત છે એને વંદન કરીએ વાલા ભક્તજનો. સાધુને વંદન કર્યા, નારદજીના પગ થંભી ગયા, ઉભા રહ્યા. નારદે પ્રશ્ન કર્યો, આપ કોણ છો? શા માટે રડો છો આપ?
મારું નામ ભક્તિ છે. નારદજીને થયું આ તો ભગવાનની પ્રિય છે. ભગવાનને જે પ્રિય છે ભક્તિ રડે છે. આ તમારા ખોળામાં આ બે વૃદ્ધ પુરુષો કોણ છે? અમારા દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય. નારદની આંખો ફાટી ગઈ કે માં યુવાન અને દીકરા વૃદ્ધ, યહી તો કલિ કા પ્રભાવ હૈ. નારદે પ્રશ્ન કર્યો આવું કેમ થયું? તમે યુવાન અને દીકરાઓ વૃદ્ધ. શું થયું? આવું બનવાનું કારણ શું છે? ભક્તિ કહે છે ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુરુચરે જીર્ણતા. દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ચાલતા ચાલતા નીકળી, પણ ગુર્જરમાં આવી તો વૃદ્ધ બની ગઈ. ઘણા લોકો કહે છે કે ગુજરાત એટલે ગુર્જર, ગુર્જર એટલે ગુજરાત. પરંતુ ગુજરાતમાં રહીને આપણને આમ જોયા પછી એવું લાગે કે ગુજરાતમાં ભક્તિ ગરડી થઈ હોય આવું માન્યમાં આવતું નથી. કારણ કે જ્યાં હજી પણ જુનાગઢના એ ગિરનારમાં નરસૈયાની કરતાલ સંભળાય, ભારતમાં એક કાશીના બદલે જામનગરને છોટા કાશી કહેવું પડે, આટલા દેવાલયો હોય અહીંયા, વર્ષોથી રામ નામની ધૂન અહીંયા અખંડ ચાલતી હોય. ગમે તેવો સમય આવે પણ ભગવાન દ્વારિકાના નાથના દેવળે આમને આમ લોકોની લાઈન લાગતી હોય. આવા ગુજરાતમાં ભક્તિ ઘરડી બને? પણ અહીંયા કહ્યું ગુર્જરે જીર્ણતામ ગતા. મારા બે દીકરાઓને જગાડો, કારણ હું વૃદ્ધ બની અને અહીંયા આવી યમુનામાં સ્નાન કર્યું તો હું યુવાન થઈ, પણ મારા બે દીકરા વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે. તમે એને જગાડો. જો તમે નહીં જગાડો, ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા, આ સ્થાન છોડીને વિદેશમાં ચાલી જશે. નારદજીએ કહ્યું ના હો, તમે ક્યાંય ન જશો, આપ અહીંયા રહો. તમારા દીકરાને હું જગાડીશ, અને જો તમારા દીકરાને જગાડું નહીં તો હરિનો દાસ નહીં. તદહમ ન હરેર દાસો લોકે ત્વામ ન પ્રવર્તયે. તમારા દીકરાને ન જગાડું તો હરિનો દાસ ન કહેવા. પણ મને વિચાર આવે છે ભક્તિ, તમે તો ભગવાનના પ્રિય છો, અને છતાં તમારી સાથે આવું બન્યું. તમારા ગાવાથી, તમારા કહેવાથી ભગવાન નીચ લોકોના ઘરમાં જાય છે. ત્વમ તુ ભક્તિ પ્રિયા તસ્ય સતતમ પ્રાણતોધિકા ત્વયાહુતસ્તુ ભગવાન યાની નીચ ગૃહેષ્વપી. જેના ઘરમાં ભક્તિ થતી હોય એ નીચ હોય, કુળમાં ગમે તેવું હોય, છતાં પણ એના ઘરે ભગવાન જાય છે. રોહિદાસની ઈચ્છાઓ સંપન્ન કરે, ચમાર હતા, છતાં ભગવાને ઈચ્છાઓ સંપન્ન કરી. કારણ જ્ઞાતિમાં જન્મ્યા પછી પણ તમારું કર્મ સારું હશે તો તમારી જ્ઞાતિ પણ ઊંચી આવી જશે.
કઈ જ્ઞાતિમાં જન્મો છો એ બહુ અગત્યનું નથી, પણ જન્મ્યા પછી કેવું કામ કરો છો એ મહત્વનું છે. ભક્તિ, તમારા સેવનથી તો મુક્તિ મળી જાય છે. અને જેને જેને ભક્તિ કરી છે એને મુક્તિની અપેક્ષા રાખવી નહીં, કારણ ભક્તિ એ ભગવાનની રાણી છે અને રાણીની હારે એની દાસી સતત હોય જ. મુક્તિ એ ભક્તિની દાસી છે. જે માણસ ભાગવતની કથા સાંભળે, યસ્યા સ્મરણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. જે માણસ ભગવાનની ભક્તિ કરે, જે માણસ ભગવાન ભાગવતજીની કથાઓ સાંભળે, એને તો હાથમાં જ મુક્તિ હોય છે. મુક્તિ કરતલે સ્થિતા. મુક્તિનું સાધન કેવળ ભક્તિ છે. વાલા ભક્તજનો યાદ રાખજો, કેવળ ભક્તિ છે. અહીંયા મુક્તિ મેળવવા માટે ભક્તિની વાત કરી, પણ આપણને થાય મુક્તિ એટલે શું? મુક્તિ કોને કહેશો તમે? મહાપુરુષો કહે છે, આત્માના અન્ય રૂપને છોડીને સ્વ સ્વરૂપમાં જે માણસ સ્થિરતા પ્રાપ્ત કરે એને મુક્તિ કહેવાય. તત ત્વમ અસી અહમ બ્રહ્માસ્મિ. મેં બ્રહ્મ હું, હું પોતે બ્રહ્મ છું. ત્યાં સુધીની જે યાત્રા છે એ મુક્તિનું સાધન છે. આ સંસારમાં અજ્ઞાન, કલ્પિત, કરતાપણું, ભોગતાપણું, આ બધાને જે માણસ ત્યાગ કરી દે અને પોતાના વાસ્તવિક સ્વરૂપમાં પરમાત્માની અંદર સ્થિત બને, એ અવસ્થા એટલે મુક્તિ અવસ્થા છે. મર્યા પછી જ મુક્તિ મળે એ સામાન્ય ઘટના છે. જીવતા જ તમને મુક્તિનો અહેસાસ થઈ જાય એ અસામાન્ય ઘટના છે. અને મર્યા પછી મુક્તિ આપણે કહીએ છીએ, પણ મર્યા પછી મુક્તિ મળી કે નહીં આપણને ખબર નથી. લોકો ગાય છે ખરા, હું મુક્તિનો ચાહક છું, મને બંધન નથી ગમતા. પણ પૂછો એને જેની ત્યાં મુક્તિ શું એ નથી ખબર. બધી જ સ્થિતિ, બધા જ સમયનો જેને સ્વીકાર કર્યો, સમજો આ માણસ મુક્ત છે. બધી જ અવસ્થાનો સ્વીકાર. કથામાં આવ્યા, સ્વીકાર. કથામાં બેસા, સ્વીકાર. સોફામાં બેસવા મળ્યું તોય ભલે, ન મળ્યું તોય ભલે. આપણું મૂળ કામ પરમાત્માની ભક્તિ છે. ગમે ત્યાં બેસીને કથા સાંભળવા મળી એનો સ્વીકાર કર્યો, સમજો તમે જીવતા જ મુક્ત બની ગયા છો આ સંસારમાં. અને ઘરેથી નીકળ્યા ત્યારથી વિચારતા હોય કે મને આગળ જગ્યા મળશે કે નહીં, મને કોઈ લેવા આવશે કે નહીં, તો સમજવાનું હજી આપણે જકડાયેલા છીએ, મુક્ત છીએ જ નહીં. મુક્ત બનવું હોય તો બધી અવસ્થાનો સ્વીકાર કરી લો, પરમાત્મામાં સ્થિત થઈ જાઓ. બધું જ સર્વત્ર ભગવાન છે, આવી ભાવનાઓ થઈ જાય. અપેક્ષાઓ છૂટી જાય તો જીવતા મુક્તિ મળી જાય. શ્વાસ બાકી હોય અને ઈચ્છાઓ સંપન્ન થઈ જાય એને મોક્ષ કહેવાય. શ્વાસ પૂરા થઈ જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય એને મૃત્યુ કહેવાય. તમે જાગો છો, તમે જીવો છો, પણ કોઈ અપેક્ષા જ નથી. મુક્તિ માટેની એકમાત્ર વ્યાખ્યા તમને કહીશ, જો પ્રાપ્ત હૈ વહી પર્યાપ્ત હૈ. બસ આટલું સૂત્ર જીવનમાં જો મંત્રની જેમ વણાઈ જાય કે પ્રાપ્ત હૈ વહી પર્યાપ્ત હૈ, છૂટી ગયું બધું. બસ ભગવાન વ્યાસજી બીજા સ્કંદમાં કહ્યું છે, મુક્તિર હિત્વાન યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિતિ. વિવેક ચૂડામણીમાં ભગવાન
આચાર્ય શંકર બોલ્યા છે કે પોતાના સ્વરૂપનું અનુસંધાન કરવું એનાથી બીજી કોઈ મુક્તિ જ નથી. આત્માના સ્વરૂપમાં સ્થિત થઈ જવું એ સંસારની મુક્તિ છે. આ સંસારમાં બધું સુલભ છે, એક આત્મજ્ઞાન થવું એ દુર્લભ છે. જે માણસ બધું ઓળખે છે એ બંધાતો જાય છે, જે માણસ પોતાના આત્માને ઓળખે છે એ છૂટી જાય છે. તારા આત્માને ઓળખ્યા વિના રે એ 184 નહીં તો ટળે હોજી. તારા આત્માને ઓળખ્યા વિના રે એ 184 નહીં તો ટળે. સૌથી મોટી વાત કરી, તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો મટે હોજી. તારી ભ્રમણાને ભાગ્યા વિના રે એ જી ભવના ફેરા. તમારી ભ્રમણાને ભાંગી દો. પરમાત્મામાં તમારા પોતાના આત્માની અંદર આત્મજ્ઞાન થઈ જાય પછી પરમાત્માને બોલાવવો નહીં પડે. કારણ કે જેનું આત્મજ્ઞાન થઈ જાય ને પરમાત્મા આવે અને પરમાત્મા મળે પછી મુક્તિની વ્યાખ્યા શું કરવી? સ્વયં જ્યાં ભગવાન મળી જાય પછી મુક્તિ માગવી શું કામે? નમસ્યે પુરુષમ ત્વાવ્યમ ઈશ્વરમ પ્રકૃતે સ્વયં. હે ભગવાન, અમે જાણ્યું છે, મેં સાંભળ્યું છે કે તમે જેને એકવાર મળી જાઓ પછી એને બીજું કશું માગવાની આવશ્યકતા નથી રહેતી. અને પરમાત્માને મેળવવા માટે ઉચ્ચ જ્ઞાતિમાં જન્મ નહીં, તમારા આત્માનું અનુસંધાન જરૂરી છે. અંતર જેના ઉજળા એની જાત્યું ના જોવાય. અંતર જેના ઉજળા એની જાત્યું ના જોવાય. અવધેશ એઠા ખાય ભીલડીના બોરા ભૂધરા. ભૂધર કવિ થઈ ગયા. જ્ઞાતિ એ ભીલડી શબરીબાઈ, પણ જેનું અંતર ઉજળું, સતત રામની પ્રતીક્ષામાં, સતત પ્રભુની પ્રતીક્ષામાં, જેને આખું જીવન ખપાવી દીધું, એની બે વસ્તુની નિષ્ઠા હતી એટલે ભગવાન એના ત્યાં આવ્યા. એક, એના ગુરુના શબ્દોમાં ભરોસો હતો કે એને મને કહ્યું છે ભગવાન આવશે, આવશે જ. અને રોજ સવારમાં ઉઠી અને પ્રભુની રાહ જોવે. રોજ સવારમાં પરમાત્મા માટે થઈને આંગણું વાળે. સાંજ બને, કઈ વાંધો નહીં, આજ નહીં કાલ આવશે. આપણે તો 2-3 દિવસ રાહ જોઈ શકીએ. અરે 2-3 દિવસે નહીં, હવે તો 2 કલાકે રાહ ન જોવાતી. કાલ આવશે, કાલ આવશે, કાલ આવશે. આમ કરતા કરતા પ્રભુ રામને આવવું પડ્યું, કારણ એનું અંતર ઉજળું હતું. અંતર જેના ઉજળા એની જાત્યું ના જોવાય. શબરીબાઈના બોર ખાવા માટે પ્રભુ પધાર્યા. અને જ્યાં સુધી માણસને આત્મદર્શન ન થાય ત્યાં સુધી ક્યારેય પણ પ્રભુ દર્શન પામી ન શકે. આત્માના દર્શન વગર પ્રભુનું દર્શન પ્રાપ્ત ન થઈ શકે. કોઈએ વિનોબા ભાવેને પ્રશ્ન કર્યો કે હે બાપજી, આત્મદર્શન એટલે શું? खोजना नहीं है, खो जाना है, वही आत्मदर्शन है. પોતાનામાં ખોવાઈ જવું. મેં ગઈકાલે કહ્યું હતું કે સંસારમાં ખોવાશો તો તમારા પરિવારના લોકો તમને શોધવા માટે નીકળશે. પ્રભુમાં ખોવાઈ જાઓ, આખું જગત તમને શોધવા માટે નીકળી પડશે. એકવાર હરિમાં ખોવાઈ જાઓ.
રાગ દ્વેષાદી વિકારોથી મુક્તિ એટલે સમજવું આત્મદર્શન. ન કોઈના પ્રત્યે રાગ, ન કોઈના પ્રત્યે દ્વેષ, ન ઈર્ષા, કશું જ ન જાગે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે. બધાને વંદન કરે, બધાને, ક્યારે કોઈની નિંદા ન કરે. કોઈની નિંદા ન કરો ને એ મોટું ભજન છે. કોઈના ગુણ ન ગાવ તો ગાય નહીં, પણ કોઈના દુર્ગુણ ન ગાવ ને એ મોટી ભક્તિ છે આ સંસારની. પણ આ દુનિયાનો સ્વભાવ છે કે જ્યાં સુધી દિવસમાં એકાદ વખત કોઈની નિંદા કુટલી ન કરી લે, કોઈની જરા કે આમ થોડું કઈ ઘસાતું બોલે નહીં, તો એને મજા જ ન આવે. એને બોલવું જ પડે. ભગવાન શંકરાચાર્ય કહે છે, સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિરીત્ય વિધીયતે. પોતાના સ્વસ્વરૂપનું અનુસંધાન કરવું એ જ સૌથી મોટી ભક્તિ છે, અને એ જ ભક્તિ દ્વારા માણસ મુક્તિને પામી શકે છે. ભક્તિ દ્વારા માણસ પોતાના પાપોનું શમન કરે છે, ભક્તિથી પાપને બાળી નાખે છે. એટલે સ્વયં પરમાત્મા કૃષ્ણએ ભાગવતજીમાં ઉદ્ધવને કહ્યું, ઉદ્ધવ, જે સંસારનો જીવાત્મા વિષયની સાધના સાથે મને પોતાને વિષય બનાવીને ભક્તિ કરે, તો એના બધા જ પાપોમાંથી મુક્ત કરવાની જવાબદારી મારી છે. સ્વયં પ્રભુ બોલ્યા છે. જેવી રીતે નાનો કે મોટો અગ્નિ લાકડાને બાળ્યા વગર ન રહે, એમ ભક્તિ થોડી કે જાજી એ તમારા પાપને બાળ્યા વગર છોડતી નથી. માણસ ભક્તિ કરે. ભક્તિનો અર્થ એવો પણ ન કરશો કે કપાળમાં તિલક કરી દેવું, ગળામાં માળા પહેરી લેવી, હાથમાં માળા લઈ લેવી, રોજ મંદિરે જવું, આ જ ભક્તિ છે. કોઈના પ્રત્યે રાગ દ્વેષ ન થાય એ નથી કોઈ મોટી બીજી ભક્તિ જ નથી. કોઈનું ક્યારેય ખરાબ ઈચ્છા ન થાય એ મોટી ભક્તિ છે. રાગ દ્વેષાદી વિકારો મટી જાય, એ જ્ઞાનનો અગ્નિ પ્રગટે તો અગ્નિ દ્વારા બધું પ્રાપ્ત થાય, બધું બળી જાય છે. ભગવાન સ્વયં કૃષ્ણ ગીતાજીમાં લખે છે, જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે તથા. ભસ્મસાત કુરુતે તથા. જે માણસ પરમાત્માનો ભક્ત બને એનું ક્યારેય અમંગળ ન થાય. જેને જ્ઞાન થઈ જાય એનું ક્યારેય અમંગળ ન થાય. આ સંસારમાં એક પણ એવો એક દાખલો બતાવો કે જેણે ભગવાનની ભક્તિ કરી હોય ને એ માણસનું અમંગળ થયું હોય. ક્યાંય જેણે પ્રભુને ભજ્યા હોય ને અમંગળ થયું હોય. મહાભારતમાં અનુશાસન પર્વ, જેના ઉપર આપણે કથા કરવાની છે, મનોરથ કર્યો છે. આવનારા સમયમાં મહાભારતના અનુશાસન પર્વ પર કથા કરવી. અનુશાસન પર્વમાં લખ્યું છે, ન વાસુદેવ ભક્તાનામ અશુભમ વિદ્યતે ક્વચિત. આ સંસારમાં ભગવાનના ભક્તનું ક્યારેય કશુંય અશુભ ન થાય, જેને પરમાત્માનો આશ્રય લીધો છે. હવે પ્રશ્ન આવ્યો કે ભક્તિ તો બરાબર, પણ ભક્તિ થાય ક્યારે? ભક્તિ ક્યારે થાય? અનેક વખત પરમાત્માની કથા સાંભળવી પડે. એકાદ વખત નહીં, વારે વારે પ્રભુની કથા સાંભળવી પડે. વારે વારે ભગવાનની કથા સાંભળ્યા કરે. ત્યારે તમને ભગવાનની કથામાં
સાંભળતા સાંભળતા પ્રભુમાં પ્રેમ થાય. દિલમાં આટલા બધા દાસ દાસીઓ છે, જો એકાદી દાસીની જગ્યા ખાલી હોય અને તારું મોઢું જોવા મળતું હોય ને રોજ, તો કનૈયા હું તારી દાસી બનવા તૈયાર છું. તારા મથુરામાં હું તારી દાસી બની જઈશ. માં એમ કહે છે કે હું દાસી બનવા તૈયાર છું. કનૈયો જોવા મળે તો આ વાતથી ઉદ્ધવની આંખોમાંથી આંસુ નીકળી જાય. માં આવું ન બોલશો, હું કૃષ્ણને કહીશ તમને બધાને મળશે. મહિનાઓ સુધી રોકાયેલા એક ઉદ્ધવ જયારે નીકળવા માટે તૈયાર થયા ત્યારે માએ માટીની એક ફૂલડીમાં એક માખણની મિશ્રી તૈયાર કરીને કીધું કે ઉદ્ધવ અમારા કનૈયાને આપી દેશો? હા માં લાવો. મા પાસેથી ફૂલડી લઈ અને ઉદ્ધવજી મહારાજ મથુરામાં આવે છે. આવીને પ્રભુને પ્રણામ કરીને કીધું, પ્રભુ તમે જીતા અને હું હાર્યો. આ સંસારમાં પ્રેમ સૌને રડાવે છે, પણ મારી પ્રાર્થના એટલી છે પ્રભુ, બીજો જન્મ તમે મને માણસનો ન આપો તો કાંઈ નહીં, પણ છેલ્લી બાકી મને કોઈ વૃક્ષનું પાંદડું બનાવજો. પણ જો પાંદડું બનાવો ને તો વૃંદાવનમાં બનાવજો. તમારી ગોપીઓની ચરણની રજ મારા માથા પર પડે અને મારો જન્મ મારો સુધરી જાય. મને વૃંદાવનમાં વાસ દેજો. માયા આપ્યું તમારા માટે પ્રભુ. ભગવાને ફૂલડી ખોલીને તો અંદરથી માખણને મિશ્રી જોયા. પ્રભુની આંખમાંથી દળ દળ અશ્રુની ધારા વહી ગઈ. 56 ભોગ અહીં થાળ ધરાય છે. 56 ભોગ અહીં થાળ ધરાય છે. માખણને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. માખણ મિશ્રે મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ. અંતે પરમાત્માએ ઉદ્ધવને જે દિશા બતાવી તે દિશા બતાવી અને ભાગવતના 10મા સ્કંદના પૂર્વાર્ધ ભાગને અહીંયા વિશ્રામ કર્યો. ઉત્તરાર્ધની અંદર કંસ મરાયો એટલે એની 2 પત્ની અસ્તિ અને પ્રાપ્તિ જરાસંધની દીકરીઓ હતી એમની પાસે જાય છે. જરાસંધે 17 વખત મથુરા ઉપર ચડાઈ કરી. 18મી વખત કાળિયવનને લઈને આવે છે ત્યારે પરમાત્માએ નવી નગરી દ્વારકા વસાવી. સૌ યાદવોને એમાં પધરાવ્યા. ભગવાન ગુફાઓમાં સંતાયા એટલે જરાસંધે ડુંગરાઓ સળગાવ્યા હતા અને મુચુકુંદ નામના રાજા પાસે કાળિયવનનો પરમાત્માએ ઉદ્ધાર કરાવ્યો. મુચુકુને દર્શનની અપેક્ષા કરી તો બીજા જન્મમાં દર્શન દેવાની વાત ભગવાને કરી અને મહાપુરુષો કહે છે કે મુચુકુંદ રાજા બીજા જન્મની અંદર જુનાગઢના નરસિંહ મહેતા બનીને આવ્યા અને ભગવાન એને દર્શન આપ્યા છે આ સંસારમાં. ત્યારબાદ પરમાત્માએ કીધું કે હાલો હવે થોડીક વાર આ લડાઈ ઝઘડાઓ મૂકીએ અને પરણવાના કામ કરીએ. એટલે સૌથી પહેલા દાવ દાદાનું લગ્ન રેવત રાજાની દીકરી રેવતી સાથે થયા અને પછી ભગવાનનું પેલું લગ્ન ભીષ્મક કન્યા રૂકમિણી સાથે પરમાત્મા પરિણ્યા. રૂકમિણીનું હરણ કર્યું. પરમાત્માનું પેલું લગ્ન રાક્ષસી વિધિ થયું છે. ભગવાને એનું હરણ કરી અને એને પરિણ્યા. રૂકમિણીને એના પિતાએ કહ્યું કે બેટા હવે તારા માટે આપણે મૂર્તિઓ શોધી લઈએ. રૂકમિણી ના પાડી કે ના, મારે લગ્ન નથી કરવા. બેટા લગ્ન તો કરવા જોઈએ સંસારમાં. તને કદાચ કોઈ ગમતો હોય મૂર્તિ હોય અમને બતાવો, યોગ્ય હશે તો એની લગ્ન કરી દેશું. રૂકમિણી તરત કીધું કે હા, મને દ્વારિકાવાળા કૃષ્ણ ગમે છે અને મનથી મેં મારા પતિ માન્યા છે અને મેં નક્કી કર્યું છે કે આ ભવમાં પરણીશ તો કૃષ્ણ સાથે પરણીશ, બીજા કોઈની હારે લગ્ન નહીં કરું ક્યારે. પણ એનો જ ભાઈ રૂકમી એનો વિરોધી બન્યો અને એના લગ્ન શિશુપાલ સાથે કરવા તૈયાર થયો. ઘડિયા લગ્ન લેવાઈ ગયા. રૂકમિણી નક્કી કર્યું હતું કે બીજાના હાથમાં હાથ નહીં સોંપું, બીજાના હાથની મહેંદી નહીં મૂકું, બીજાને કોઈની ચુંદડી નહીં ઓઢું. લગ્ન કરીશ તો કૃષ્ણ સાથે કરીશ.
પતિ બનાવીશ તો કેવલ કૃષ્ણ જ બનાવીશ. એટલે પછી એમણે પોતે પતિ માને છે, પોતે સ્વીકાર લીધા છે ભગવાનને. એક તરફી સંબંધ હતો. એટલે પછી રૂકમિણીએ 7 શ્લોકમાં એક પત્ર લખી અને સુદેવ નામના બ્રાહ્મણને એ પત્ર આપ્યો. અને એ પત્ર કહ્યું તમે જાઓ ને દ્વારકાધીશને પહોંચાડી આવો. અને પેલા પત્ર હતા, મોબાઈલ તો હવે થયા, અને જ્યાં સુધી પત્ર હતા ત્યાં સુધી પ્રેમ બહુ હતો. જેને જેને પત્રના વ્યવહાર થયા છે એને પૂછજો કે જ્યાં સુધી આમાં પત્ર ન આવે ત્યાં સુધી આમ આતુરતા રહેતી. હવે તો શોર્ટકટ થઈ ગયું હાવ. અને એમાં મેસેજમાં તમે જુઓ તો ખરા, હાવ શોર્ટકટ થઈ ગયું. આખું કોઈને લખવું જ નથી. જય શ્રી કૃષ્ણ નથી લખવું, આખું JSK કરી મોકલી દે છે. કેટલો માણસ શોર્ટ થઈ ગયો, હાવ ટૂંકો જ થતો જાય દિવસે દિવસે. થોડાક તો વિશાળ હૃદયને બનો, જય શ્રી કૃષ્ણ તો પૂરું લખતા જાઓ. તો પેલા પત્ર હતા, અને એ અત્યાર જેવી તો વ્યવસ્થા ક્યાં હતી પત્રની? ત્યારે તો અંતરદેશી પત્રો હતા. પોસ્ટ ઓફિસમાંથી પીળું પરબીડિયું કવર લઈ આવે. જોયા છે ને પીળા કવર? કેટલા લોકો જોયા? હજી કોઈકની પાસે તો લગભગ પડ્યા હોતે છે. પ્રેમ પત્ર પડ્યા હશે એ વખતના. હગાઈ થાય ને પછી પત્ર લખે. અને એ ચારે છેડા ભેગા કરીને એને બંધ કરવા માટે ત્યારે આપણી પાસે આવી સ્ટ્રીક નહોતી, ફેવિકોલ નહોતા. લીમડાનો ગુંદર લઈ આવતા, અને ઈ ન હોય તો લોટ, અને પછી ચારે બાજુ લીટા કર્યા હોય. ઘણા તો અંદર દિલ દોર્યું હોય આમ, અને એની આમ 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 તીર કાઢ્યું હોય. એક તીરમાં એનું નામ હોય, છેડે આનું નામ હોય. ઘણાએ તો અંદર અંદર શાયરીઓ લખી હોય. પહેલી વખત જયારે કન્યા પક્ષ તરફથી પત્ર જાય ને તો એમાં નીચે શાયરી લખી હોય કે થાળીમાં ગુલાબનો ગોટો, વળતા મોકલજો તમારો ફોટો. આવું બધું લખાય ને. પણ મજા બહુ હતી ને. પત્રમાં ચારે બાજુ લખ્યું હોય ડિઝાઇન કરીને કે ફલાણા વગર કોઈ ખોલશો નહીં, એટલે ખબર પડે કે આ ફરફર્યું ક્યાંથી આવ્યું છે. તો 7 શ્લોકોનો પત્ર લઈ અને પ્રેમ, આમ તો જોવા જઈએ ને તો પહેલા વહેલા પ્રેમ પત્રની શરૂઆત જ માં રૂકમિણીએ કરી છે, લક્ષ્મીજીએ કરી છે. પહેલો વહેલો પત્ર જેને લખ્યો છે એ સુદેવ નામના બ્રાહ્મણને લઈ અને મોકલ્યા કે જાઓ તમે આ પત્ર દઈ આવો. બ્રાહ્મણ આવીને ભગવાનને કહે છે પ્રભુ તમારો પત્ર છે. ભગવાને કીધું વાંચો. અરે તમારો પત્ર છે, હું વાંચો? આ તમારા માટે અંગત પત્ર છે. ભગવાને કીધું તોય વાંચો. કેમ? તો કહે છે કે મને ભીષ્મ કન્યા રૂકમિણીમાં ભરોસો છે. આમાં એક પણ શબ્દ એવો નહીં હોય જે મારે શરમથી મોઢું નીચે કરવું પડે. તમે વાંચો. અને આ 7 શ્લોકોમાં રૂકમિણી જયારે લખવા બેઠા ને ત્યારે વિચારતા હતા હું શું લખું. હે પ્રિય તો લખાય નહીં, હે કૃષ્ણ ન લખાય, હે પતિદેવ ન લખાય. કારણ કે પતિ મેં માન્યા છે, એ મને પત્ની ન બનાવે ત્યાં સુધી હું ન કહી શકું તમારા પતિએ. સંબંધ મારો એક તરફી છે. હજી 7 શ્લોકોનો આ પત્ર છે. મારું મન તમારામાં લાગ્યું છે, આવું રૂકમિણી કહે છે. અને તમારામાં મન લાગ્યું છે એનું કારણ એક જ છે કે તમારી કથા બહુ સાંભળી છે. નિર્વેશ કર્ણ વિવરેર હરતોંગતાપમ. પ્રભુ તમારી કથા સાંભળીને તમારામાં મન લાગી ગયું છે. મેં તમારી હારે સંબંધ બાંધ્યો છે. ભગવાને પૂછ્યું કે તમારો મારો સંબંધ કયો? તો કે મેં તમને પતિ માન્યા છે. અરે તમે મને પતિ શું કામ બનાવો છો? તો રૂકમિણીએ કહ્યું કે એક સ્ત્રી પોતાનો પતિ જ્યારે નક્કી કરતી હોય ત્યારે એને શું જોવું જોઈએ? કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવિણ ધામ વિરાત્મતુલ્યમ ધીરાપતિમ કુલવતી નવૃણીત કન્યા કાલે નૃસિંહ નરલોકમનો વિરામમ. પેજ નંબર 103, 103 તમારું ઓ. તો 7 શ્લોકો છે, પણ આ શ્લોકો શું કહેવા માંગે છે ને? એક સ્ત્રીએ પોતાના પતિને નક્કી કરતા પહેલા એ પુરુષમાં શું જોવું જોઈએ એની કથા રૂકમિણીએ કહી છે. 7 વસ્તુ મૂર્તિમાં જોવાની છે. કેટલી? જેની સાથે તમારે વ્યભિચાર કરવાનું છે એની અંદર 7 વસ્તુ જોવાની છે. એ 7 વસ્તુ કઈ એ બધી ચર્ચા આવતીકાલે સાંજે 5 વાગે કથા કરીશું ત્યારે કરીશું.
કાલે સુદામા ચરિત્રની કથા છે. અને પછી એ પત્રને સાંભળી અને સુદેવ નામના બ્રાહ્મણે પૂછ્યું, પ્રભુ આ 7 શ્લોક તમે સાંભળ્યા, તમારી શું વિચાર છે, તમારું શું ઈચ્છા છે? જો તમે રૂકમિણીને તમે પત્ની બનાવવા માંગતા હો તો હરિયપ, ભાગો જલ્દી. ને શિશુપાલની જાન આવી ગઈ છે. અને પરમાત્મા દારૂકને સાથે લઈને નીકળ્યા છે. કારણ રૂકમિણી ભગવાનને યાદ કરતા હતા, એટલે ભગવાન રૂકમિણીને યાદ કર્યા વગર ન રહી શકે. પરમાત્મા ગીતાજીમાં બોલ્યા છે, યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. જે મને યાદ કરે છે એને હું યાદ કરું છું, જે મને ભૂલી જાય છે એને હું ભૂલી જાઉં છું. તો રૂકમિણી ભગવાનને યાદ કરતા હતા, એટલે પરમાત્મા એનું હરણ કરવા માટે ગયા અને કુંડીનપુરમાંથી એની જાન એને લઈ આવી. અને પછી શિશુપાલની જાન ખાલી હાથે પાછી ગઈ. પણ રૂકમિણીના આ 7 શ્લોકોનો અર્થ આવતીકાલ સાંજે 5 વાગે આપણે સમજીશું, ગાશું. કાલે કથાનો છેલ્લો દિવસ છે. આજે ભગવાન વૃંદાવનમાંથી મથુરામાં ગયા. કાલે ઠાકોરજી અહીંયાથી નીકળી જશે અને ન્યૂ જર્સી જશે. કાલે અહીંયા કથા પૂરી થાય છે અને 21 તારીખે બપોરે 5 વાગે 21 તારીખે બપોરે 5 વાગે ન્યૂ જર્સીમાં ફરી પાછી કથા શરૂ થાય છે. 10 ઓગસ્ટ સુધી ઠાકોરજી પોતાનો આ પ્રવાસ અમેરિકામાં લઈને આવ્યા છે. 12 ઓગસ્ટે અહીંયાથી ઠાકોરજી નીકળશે અને સીધા લંડન જશે. અહીંયાથી લંડન જશે અને 12 દિવસ ત્યાં રોકાય અને પછી ફરી પાછા ભારતમાં જશે. એટલે એ ઠાકોરજીના એ દિવ્ય કથાઓની આપણે કાલ ઠાકોરજીને આવજો કેવા બધા આવીશું. એ જ ભાવ સાથે આવો. ઠાકોરજીની જાન આવે છે. તાળીઓના નાદ સાથે પરમાત્માનું સ્વાગત કરીએ. આવી તાળીઓ નહીં, આવી તાળીઓ નહીં. કોઈ પોતાની જગ્યા ન છોડશો. આપ સૌને પ્રાર્થના છે. એક મિનિટ હેમંતભાઈ, જ્યાં બેઠા છો ત્યાં જ બેસી જાઓ. જ્યાં બેઠો ત્યાં બેસી જાઓ પાછા. કોઈ પોતાની જગ્યા ન છોડશો. એટલા માટે કે તમે ઊભા થાવ ને એટલે તમારી પાછળ વાળાને દર્શન ન થાય. બધા બેસી જાઓ પ્લીઝ. મારી વાત સાંભળો પહેલા એકવાર. તમે દર્શન કરવા ઊભા થઈ જાઓ એટલે તમારી પાછળ વાળાને દર્શન ન થાય. અને ભાગવતજીમાં લખ્યું છે કે જે માણસ દર્શન કરવા આવ્યો હોય અને એને કોઈ દર્શન કરવા માટે આડો આવે તો બીજા જન્મમાં રાક્ષસ થાય છે. મને અંતિમ સમય તમારા દર્શન થાય. એટલે ભગવાન રોકાયા અને પરમાત્મા દાદા વિષ્ણુ પાસે ઉત્તરાયણના પવિત્ર કાળમાં આવે છે. ત્યાં આવીને દાદાને કહ્યું, દાદા હવે તમે તમારા મૃત્યુને બોલાવી લો. ભગવાનને આવેલા જોયા પણ દાદા ભીષ્મની આંખોમાંથી અશ્રુની ધારા પડી ગઈ. ભીષ્માચાર્ય રડે છે. પ્રભુ પૂછે છે, દાદા શું કામ રડો છો? ત્યારે શું હૃદયનો દૈન્ય ભાવ વ્યક્ત કર્યો દાદા ભીષ્મે? પ્રભુ, આ સંસારના વૈષ્ણવો તમારા ચરણ કમળમાં તુલસીનું પત્ર મૂકતા પહેલા પણ જરા ખચકાય છે. ક્યાંક આ તુલસી પત્ર મારા ઠાકોરજીને કે શ્રમ તો નહીં આપે? ભારત વર્ષનો એક વૈષ્ણવ ઠાકોરજીને તુલસીની માળા અર્પણ કરે, તુલસી પત્ર અર્પણ કરે, તોય જરા દુઃખ લાગે છે. ક્યાંક આ તુલસી ઠાકોરજીને ક્યાંક દુઃખ તો નહીં આપે ને? જ્યારે હું મારા સ્વાર્થને લઈને તમને આટલો શ્રમ આપ્યો, પ્રભુ તમે મારા માટે દોડીને આવ્યા. હું સ્વાર્થીલો નીકળ્યો, મેં તમને મારા માટે બોલાવ્યા. અરે દાદા, આમ દુખી ન થાવ, પણ તમારા કાળને બોલાવી લો. હવે ભીષ્મએ કહ્યું, પ્રભુ હજી એમ કાળ નહીં આવે, એ મૃત્યુ નહીં આવે. કેમ? તો કહે છે કે મારે એક દીકરી કુંવારી છે, જ્યાં સુધી ને પરણાવી ન દઉં ત્યાં સુધી મને કાળ નહીં આવે.
મારી એક દીકરી કુંવારી છે. બધા લોકો આશ્ચર્ય પામી ગયા હો. કે દાદાએ તો આ જીવન બ્રહ્મચર્યાશ્રમનું પાલન કર્યું છે, એને દીકરી કોણ? પણ આ બધી જ કથા આપણને બધાને સંબોધન કરી છે. દાદા ભગવાનને પ્રાર્થના કરે છે, આ મારી મતિ રૂપી કન્યા કુંવારી છે, હજી કોઈનામાં લાગી નથી, મારી બુદ્ધિ કોઈનામાં લાગી નથી, અને મારી બુદ્ધિને મારે પરણાવી છે, પણ તમારા જેવો મૃત્યુ મને બીજી કઈ ગમતો નથી. તમે મારી દીકરી પરણી જાઓ, મારી બુદ્ધિ રૂપી કન્યાને તમે હાથ ઝાલી લો. ભગવાન, તમારા જેવો મૃત્યુ હોય પછી આ સંસારની કોણ સ્ત્રી એવી છે જે ના પાડે હું એને નહીં પરણું? તમે એક તો હેન્ડસમ છો, કૃષ્ણ જેવું હેન્ડસમ આ દુનિયામાં બીજું કોઈ નથી, યાદ રાખજો. કનૈયા જેવો દેખાવડું કોઈ છે જ નહીં. પતિ બનાવવો હોય તો કૃષ્ણને બનાવો. પછી બધાની એક ઈચ્છા હોય સ્ત્રીઓની કે મારો પતિ એટલું કમાતો હોય ને કે હારી હારી ગાડીમાં ફેરવે, હારા હારા મકાનમાં રાખે. તો યાદ રાખજો, કનૈયા જેવું મકાન કોઈનું નથી. કનૈયા જેવી કોઈની પાસે સંપત્તિ નથી. બધી સ્ત્રીની ઈચ્છા હોય મારો પતિ એટલો હોશિયાર હોય ને કે અમારા કુટુંબમાં બધાને પૂછવા જોઈએ આનું આમ કરાય. તો એ વાતે લખી લેજો કે આ દુનિયામાં કૃષ્ણ જેવો કોઈ હોશિયારી નથી. બધું એનામાં છે. પ્રભુ, તમારા જેવું મૃત્યુ હોય પછી કોણ સ્ત્રી ના પાડે હું નહીં પરણું એને? મારી પ્રાર્થના છે, તમે એને પરણો. આજે તિથિ શું છે? આજે 11 છે. ઓ એવું છે, આપણને ખબર નથી. સારું થયું તમે કીધું. કેટલા લોકો 11 લઈને આવ્યા છો? બહુ બધા લોકો. હે, તમારી જિંદગીનો ધન્ય થઈ ગયો દિવસ કે તમે 11 ના દિવસે ભીષ્મ સ્તુતિ સાંભળી છે. વાલા ભક્તજનો, આ સ્તુતિમાં એટલી તાકાત છે કે પરમાત્મા જેવા પરમાત્મા આવીને સામે ઉભા રહી ગયા. તો બપોરે ફરાળ બરાબર દાબીને આવ્યા છો ને? તમે કેટલા ભાગ્યશાળી છો કે આજે 11 તમે એનો ઉપવાસ કર્યો. 11 નો આ એકાદશીના વ્રતનું ફળ તમને શું મળે? કયો લ્યો. આજે એકાદશી કર્યા એનું વ્રત તમને કાલે ફળ મળશે કે કાલે તમને ઠાકોરજીના જન્મોત્સવના તમને સાક્ષી બનવા મળશે. ભગવાન કૃષ્ણ પધારવાના છે, ઠાકોરજી આપણને દર્શન દેવા આવવાના છે. કાલે તો નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. કાલે બપોરે હરખાઈનું જમીન આવજો. કાંઈ નક્કી નહીં કેટલા વાગ્યા સુધી હાલે બરાબર નું. અને બહુ એવું લાગે કે આપણને તોય હજી દી હાથમે એના પેલા જરાક એકાદી વખત જરૂર પડશે તો પર્સમાં થોડાક બિસ્કુટ નાખતા આવવા. થોડીક વેફર લેતી આવી, પણ કોઈને ખબર ન પડે એમ ખાઈ લેવી. ને અને કેમેરામાં તો આવે જ નહીં, એનું ધ્યાન રાખજો. તમારા કેમેરા વાળા એટલા હોશિયાર છે કે તમે એકદમ સરસ બેઠા હોય ને તઈ કેમેરો ન ફેરવે, તમે બગા હુખાવ તઈ જ લઈ આવે તમારી. અગિયાર શ્લોકમાં દાદા ભીષ્મે સ્તુતિ કરી છે ભગવાનને. પ્રભુ, તમે સારા છો, અને સારા છો. કેટલા સારા છો? તમે ખાલી રૂપથી સારા છો એવું નહીં, તમારું બળે સારું છે, પણ સૌથી વધારે તમારો સ્વભાવ સારો છે. એક પંક્તિ ગવડાવું તમને કે તમે કેટલા સારા છો. તમે નહીં, કૃષ્ણની વાત કરું છું. તમારે કહેવાનું છે કૃષ્ણ તમે કેટલા સારા છો. કનૈયાને જોયા પછી આપણે આપણા રહેતા જ નથી, બધું એને આપી દઈએ છીએ. આપણે આપણા રહેતા જ નથી. તન, મન,
ધન, આ બધું તમને, આ સર્વસ્વ તમને અર્પણ કરી દઈએ. પણ તમને અર્પણ કરીએ છીએ, તમને પતિ બનાવીએ છીએ, શું કામ ખબર તમને? સૌથી વધારે તમારામાં કોઈ સારામાં સારો ગુણ હોય ને તો તમારા સ્વભાવનો છે. આ દુનિયામાં માણસ અમારી ભૂલ કરે તો અમે છોડીએ નહીં, પણ તમે ભૂલ કરી દે એને તમે ભૂલી જનારા છો. અને પરમાત્માએ એને મોક્ષ ગતિ આપી છે. ભગવાનના ધામમાં સ્વાગત થયું છે. દાદા ભીષ્મને મોક્ષ ગતિ આપી અને પરમાત્મા દ્વારિકામાં ગયા. પરમાત્માનું સ્વાગત સન્માન થયું દ્વારિકામાં. આ બાજુ ભગવાનની એક કૃપા માત્રથી પરીક્ષિત મહારાજનો જન્મ થયો. વિદુરજી મહારાજ યાત્રાએથી પાછા આવ્યા. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને એને ઉપદેશ કર્યો. ત્યારે ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતાજી ભગવાનના ભજન માટે નીકળી ગયા. વર્ષ ઘણો સમય વીતી ગયો, મહિનાઓ જતા રહ્યા, પણ હજી અર્જુન પાછા નહોતા આવ્યા. એ જ્યારે અર્જુન પાછા આવે છે તો અર્જુન રડતા હતા. એટલે ધર્મરાજ યુધિષ્ઠિરે પૂછ્યું કે તમે કેમ રડો છો? એને સમાચાર આપ્યા કે ભગવાન કૃષ્ણ ધરતીમાં રહ્યા નથી, સ્વધામ ગમન થયા છે, પ્રભુએ લીલા કરી લીધી છે. હવે આ શબ્દને લઈ થોડો સમય માટે એ લોકો રહ્યા અને પછી પોતાના ઉત્તરાધિકારી એવા પરીક્ષિત મહારાજને રાજગાદી સોંપી દઈ અને 5 પાંડવો અને દ્રૌપદી હેમાળાના માર્ગે હાડ ગાળવા માટે નીકળી ગયા. આ બાજુ પરીક્ષિત મહારાજ મોટા થયા. ઈરાવતી નામની કન્યા સાથે એમના લગ્ન થયા. જન્મેજય આદિના દીકરાઓ હતા, એ પણ મોટા થયા. સમય વ્યતીત થઈ ગયો. એકવાર પરીક્ષિત મહારાજ જ્યારે જંગલમાં મૃગ્યા રમવા ગયા, પોતાના પરદાદા વખતનો મુગટ પહેરીને જ્યારે જંગલમાં ગયા તો એ જંગલમાં કલયુગ સાથે એનું મિલન થયું. અને એ કલયુગના મિલનમાં કલયુગે એની પાસે શરણાગતિ માંગી તો કલયુગને એને રહેવા માટે સ્થાન માંગ્યા. એટલે એને સ્થાન આપ્યા, 4 સ્થાન આપ્યા. દ્યુતમ પાનમ સ્ત્રીય સૂના યત્ર ધર્મ ચતુર્વિધ. કળિયુગે રહેવા માટે સ્થાન આપ્યા, રહેવા માટે સ્થાન માંગ્યા તો એને આપ્યા. પહેલું સ્થાન, જ્યાં જુગાર રમાતો હશે ત્યાં કળિયુગ હશે, જ્યાં દારૂ જેવા મદિરા પાન જેવા પાન થતા હશે ત્યાં કળિયુગ હશે, જ્યાં વ્યભિચાર થતો હશે ત્યાં કળિયુગ હશે, અને જ્યાં કતલ થતી હશે, હિંસા થતી હશે ત્યાં કળિયુગ હશે. આ 4 જગ્યાએ એને રહેવા માટે સ્થાન આપ્યા. તો કળિયુગે ફરી પાછું કીધું, પુનઃ યાચમાનાય જાત રૂપ મદાત પ્રભુ. ભગવાન મહારાજ મને એક સ્થાન હવે સારું આપો. ત્યારે પરીક્ષિત રાજાએ કીધું કે અનિતિનું જે ધન છે, જે સોનું છે, એમાં તારો વાસ થાય. કલી ઉભો થયો અને માથાના મુગટમાં બેઠો. કારણ કે માથે જે મુગટ પહેર્યો હતો એ જરાસનનો હતો. જરાસનની સંપત્તિ અનિતિથી ભેગી કરેલી હતી. અને કળિયુગ માથા ઉપર સવાર થયો. શમિકના આશ્રમમાં ગયા અને શમિક ઋષિનું અપમાન કર્યું. મરેલો સાપ ગળામાં પહેરાવીને શમિકના પુત્ર શૃંગીને ખબર પડી કે મારા ગુરુદેવને કોઈ કે મરેલો સાપ પહેરાવ્યો છે. એણે કૌશિકી નદીનું જળ હાથમાં લઈ અને એને શ્રાપ આપ્યો કે જેને મારા ગુરુદેવ, મારા પિતાજીના ગળામાં સાપ પહેરાવ્યો એને આજથી 7મે દિવસે જીવતો તક્ષક નાગ દંખ દઈ અને મૃત્યુ થશે. સપ્તમે હની, 7મે દિવસે એનું મૃત્યુ થશે. પોતે ઘરે આવ્યો છે, માથામાંથી મુગટ ઉતાર્યું તો ખબર પડી કે મારાથી તો કોઈ પાપ થઈ ગયું છે. ફરી પાછો આશ્રમમાં આવી ગુરુદેવ પાસે આવીને પ્રાર્થના કરે છે, મને બચાવી લો, મારી ક્ષમા, મને ભૂલ થઈ, મને ક્ષમા કરો. શાપ મળ્યાના સમાચાર સાંભળ્યા એટલે શમિક ઋષિએ કીધું કે રાજા, બ્રાહ્મણના મુખમાંથી નીકળેલો આ શબ્દ હવે મિથ્યા નહીં થાય, પણ તમારે બચવું હોય, તમારે મૃત્યુનો ભય છોડવો હોય તો એક કામ કરો, તમે ભાગવતની કથા સાંભળો. તમે ભાગવતની કથા સાંભળશો તો તમારો મૃત્યુનો ભય વયો જશે. અનશન રટ લઈ અને ગંગાના કિનારે પોતાના બધા દીકરાઓને, જન્મેજય આદિ રાજાઓને બધું રાજ સોંપી દઈ અને પોતે ગંગાના કિનારે આવી ગયા. કારણ કે હવે 7મે દિવસે મૃત્યુ હતું. પરીક્ષિતમાં અને આપણા બધામાં એટલો તફાવત છે. એનું 7મે દિવસે મૃત્યુ હતું અને આપણું બધાનું 7 દિવસમાં છે. ઘણા લોકોને અગાઉ કહી દેવું પડે તો એની મતિ માંડ ઠેકાણે આવે. ખટવાંગ રાજાને 48 મિનિટમાં મુક્તિ મળી ગઈ અને કંસને 25 વર્ષ જેટલો સમય આપવો પડ્યો. કેટલા વર્ષ? કમસે કમ 25 વર્ષનો સમય આપ્યો તો એની મતિ ભગવાનમાં લાગી. 6 બાળકો માર્યા, પછી 7મો ગર્ભ દાઉજી મહારાજ.
8મા સંતાન તરીકે પરમાત્મા આવ્યા. 2 બાળકોની વચ્ચે તમે યથાયોગ્ય સમય મૂકી દો અને પછી 11 વર્ષ સુધી ભગવાન મોટા થયા ત્યાં સુધી રાહ જોઈ. ઓછામાં ઓછો 25 વર્ષનો સમય આપ્યો, કારણ કે ઘણાઈને સુધરતા વાર લાગે. 25 વર્ષનો સમય કંસને આપ્યો. અહીંયા 7 દિવસનો સમય આપ્યો. આપણે તો ઘડીકનો સમય નથી આપ્યો, ક્યારે ફટાક્યો થઈ જાય નક્કી નહીં. ફુગામાંથી હવા વહી જાય. માટે આપણી કોઈ આવરદા નક્કી નથી. ગંગાના ઘાટ ઉપર જઈને બેઠા છે પરીક્ષિત રાજા, કોઈ એને કથા સંભળાવવા તૈયાર થતું નથી. ત્યારે એવા સમયે દેવર્ષિ નારદ સુખદેવજી મહારાજને લઈને આવે છે. સુખદેવજી મહારાજ એની પાસે આવીને એને આશીર્વાદ આપે છે. અને પેલો પ્રશ્ન રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજને પૂછ્યો, અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગિનામ પરમં ગુરુમ પુરુષસ્યેહ યત કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા. બાપજી, જેને આત્માનું કલ્યાણ કરવું છે, માણસે શું કરવું જોઈએ? જેને પોતાનું જીવન સુધારવું છે ને શું કરવું જોઈએ? આપણા બધાનો સમય આમનામ વયો જાય છે. આવી કથામાં અને ભગવાનમય જેટલો જીવન તમે જીવશો ને, સમય તમારો સાર્થક થયો. બાકીનો બધો સમય તમારો દુઃખમાં ગયો. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોય. હનુમાનજીને પૂછ્યું કે સુખ અને દુઃખનો સમય કયો? તો કહે છે કે આ જીભ જેટલો સમય ભગવાનનું નામ લે એટલો સમય સુખ છે, બાકીનું બધું દુઃખ છે. જબ તવ સુમિરન ભજન ન હોય. આપણું ભગવાને આપેલું અનમોલ જીવન છે. આ આમનામ વયું ન જાય એના માટે તમે કાળજી રાખજો. બાપજી, શું કરવું જોઈએ? અમારો તો સંસાર આમ જ વયો જવાનો છે. આપણે જવાનું છે ક્યાંક બીજે અને જઈએ છીએ બીજે કહીએ. અને સૌથી અગત્યની વાત કરી રાજા, મુક્તિના પ્રકારો. 2 પ્રકારની મુક્તિ છે, સદ્યો અને ક્રમ. આ 2 પ્રકારની મુક્તિમાં જે માણસ સદ્યો મુક્તિની ઈચ્છા રાખે છે એને ભગવાનનું જપ વધારે કરવું પડશે. ક્રમ મુક્તિની ઈચ્છા રાખે છે એ ધીમે ધીમે કરે તો ચાલે નહીં. કેમ કે જેને ક્રમમાં જવું છે, આ માણસ બનાવ્યા પછી કીડા મકોડા બનવું છે, હજી પશુ પંખી બનવું છે અને પછી ભગવાન પાસે જવું છે, એ ભગવાનનું નામ ઓછું લે તો ચાલે. પણ જેને માણસ બન્યા પછી સીધું ભગવાન પાસે જવું છે તો એને સતત પરમાત્માનું ધ્યાન ધરવું જોઈએ. એને અવિરત ભગવાનની ભક્તિ કરવી જોઈએ. ત્યાં સુધી ભક્તિ કરવી જોઈએ. ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ, પ્રભુ એવું માંગુ. ભક્તિ કરતા છૂટે પ્રાણ એટલે કે તમે ભક્તિ કરો ને પ્રાણ છૂટે ત્યાં સુધી ભક્તિ કરતા જ રહો, કરતા જ રહો, કરતા જ રહો. આવું ભગવાન પાસે માંગ્યું. જેને સત્ય મુક્તિ જોઈએ છે એને પરમાત્મા પાસે જવા માટે પરમાત્માનું ધ્યાન વધારે ધરવું પડશે. સુખદેવજી મહારાજે પોતે પોતાના દીક્ષા ગુરુ એવા રાધાજી સાથે એનું મંગલાચરણ કર્યું, વ્યાસને વંદના કરી અને ચતુશ્લોકી ભાગવતની કથા બતાવે છે. આ સંસારમાં ભાગવત મૂળ 4 શ્લોકોનું, પણ એ 4 શ્લોકનું ભાગવત ભગવાન નારાયણે બ્રહ્માને આપ્યું, બ્રહ્માને નારદને આપ્યું અને નારદે વ્યાસને આપ્યું. વ્યાસ ભગવાને 4 શ્લોકના 18,000 શ્લોક બનાવ્યા. એ 4 શ્લોકની કથા અને પછી આ ભાગવત મહાપુરાણ છે. ભાગવત મહાપુરાણ છે એટલે મહાપુરાણના 10 લક્ષણો બતાવ્યા. એ 10 લક્ષણોમાં અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમ મૂતય મન્વંતરેશાનો કથા નિરોધો મુક્તિરાશ્રય. સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મન્વંતર. પરમાત્માએ પોતાએ આ 10 લક્ષણો આપ્યા મહાપુરાણને. 3જા સ્કંદથી લઈ અને 12મા સ્કંદ સુધી આ લક્ષણોને નામ આપી દીધા. આગળના 2 સ્કંદોને અધિકાર લીલા અને સાધન લીલા.
પેલા અધિકાર મળે, પછી સાધન મળે. જેને સાધન મળે એને સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મનવંતર, ઈશાનું, નિરોધ, મુક્તિ અને આશ્રય, આ બધું આમને મળતું જાય. તો એ 10 લક્ષણોની વાત બતાવી. બીજા સ્કંદને વિશ્રામ કરી ત્રીજા સ્કંદની અંદર સર્ગ લીલાની કથામાં વિદુર અને મૈત્રેયના સંવાદની કથા છે. હસ્તિનાપુરના મહામંત્રી વિદુર સમૃદ્ધિવાન ઘરને છોડી અને તીર્થયાત્રા માટે નીકળી ગયા. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, બાપજી સમૃદ્ધિવાન ઘર શું કામ છોડ્યું? તો કહે છે કે એક વખતના સમયે જ્યારે કૌરવો અને પાંડવો જુગાર રમ્યા ત્યારે પાંડવો હારી ગયા. 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ થયો. એ સમયે એનો 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસના સમાપન થતા હતા. એટલે વિદુરજી મહારાજે રાજા ધૃતરાષ્ટ્રની સભાની અંદર સંબોધન કરીને કીધું કે હવે આપણે એનો ભાગ આપણે આપી દેવો જોઈએ. તો દુર્યોધન એનું અપમાન કરવા લાગ્યો કે મારા રાજ્યમાં રહી મારું અનાજ ખાય અને તમે એનું હિત ઈચ્છો છો? જો પાંડવોનો પક્ષ લેવો હોય તો મારા રાજ્યમાંથી નીકળી જાઓ, મારે તમારી જરૂર નથી. વિદુરજી મહારાજનું અપમાન થયું એટલે નીકળી ગયા, પણ પાંડવોના પક્ષમાં ભળી ન ગયા. એ ખાલી નીકળી ગયા. ત્યારે ઘટના એ ઘટી, ગંગાના કિનારે જઈ અને વિદુરજી મહારાજ ભગવાનનું ધ્યાન ધરે છે. તાંદળિયાની ભાજી ખાય, પણ એ તાંદળિયાની ભાજીમાં મીઠું ન નાખે. આવું જીવન જીવે. આ બાજુ ભગવાન દુર્યોધનને સમજાવવા માટે આવેલા દૂત બનીને, પણ દુર્યોધન સમજ્યો નહીં. યુદ્ધ એ જ નિર્ણય. અને જ્યારે ભગવાને વિરાટ સ્વરૂપ બતાવ્યું, પરમાત્માને પકડવા માટે દુર્યોધને આજ્ઞા કરી. આ સમાચાર જ્યારે કુંતીને મળ્યા ત્યારે કુંતી એટલું કીધું કે પાર્થને કહો હવે બાણ ચલાવે, યુદ્ધ એ જ કલ્યાણ છે. કૃષ્ણ પકડાય ને, પાર્થને કહો હવે બાણ ચલાવે. પરમાત્માએ વિરાટ સ્વરૂપના રૂપને ધારણ કર્યું. દુર્યોધનને સમજાવ્યો પણ દુર્યોધન ન સમજ્યો. બપોરના સમય થયા એટલે ભગવાનને કહે છે કે હાલો આપણે જમી લઈએ, આપણે ભોજન કરીએ, તમારા માટે ભોજન બનાવ્યું છે. પરમાત્માએ કીધું કે હું તારા ઘરે નહીં જમું. અરે પણ તમારા માટે ભોજન બનાવ્યું છે. ભગવાને કીધું ભોજન 2 જગ્યાએ કરાય. એક તમારા પ્રત્યે કોઈને પ્રેમ હોય એના ઘરે ભોજન કરાય, અને એક તમારો પ્રાણ સંકટમાં હોય ને કોઈની ઘરે જમી લેવું પડે તો જમાય, બાકી જ્યાં ત્યાં જમી ન લેવું. જીવનમાં સુખી થવા માટે 3 સૂત્રો યાદ રાખજો વાલા વૈષ્ણવો. એક, જ્યાં ને ત્યાં ન જમવું. બીજું, જ્યારે ને ત્યારે ન જમવું. અને ત્રીજું, જેન તે ન જમવું. આ 3 વસ્તુ તમારા જીવનમાં હશે, તમને ક્યારેય દુઃખ નહીં આવે. કારણ કે તમે કેવી જગ્યામાં ભોજન કરો છો ને એવા ગુણો તમારામાં આવે. એટલે હું હંમેશા કહેતો રહ્યો છું બહેનોને તમામને કે તમે રસોઈ કરો ત્યારે મોબાઈલમાં હિન્દી ગીત ન સાંભળવા. પછી છોકરાઓ ડાન્સ કરે છે એવી રોટલી ખવડાવો. એટલે જ્યાં ત્યાં ન જમવું લાલા, જ્યારે ત્યારે ન જમવું. ઘણા કથા સાંભળતા સાંભળતા ટેવ હોય, આમ મોઢું લેવાનું ખાઈ લે એમ આમ આમ લૂંટતા જાય ને ખાતા જાય. આપણને થાય કે મોઢું લોયું, મોઢું નથી લોયું, મોઢું ભર્યું. ભગવાને ભોજન ન કર્યું. વિદુર કાકાના ઘરે ગયા.
વિદુરજીના ઘરે જઈને બાજરાનો રોટલો અને તાંદળિયાની ભાજી ખાધી ભગવાન. એટલે ભગવાને કીધું છે કે જ્યાં ત્યાં જમી ન લેવું, જેવું તેવું ન ખાવું, ખાવામાં થોડાક આમ 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 સારું રહેવું. ઘણા તો ખાવામાં લોભ કરે. એક જણો ઉભો આમ કઈ ખાતો, તો એના મિત્ર એ પૂછ્યું એલા હું ખાજો? એ કે સિંગ દાણા ખાવ. લાઈન બે દાણા? એ કે ખાલી એમનેમ ખાલી ભાવ કરું છું, સિંગ દાણા ખાવ છે કઈ નહીં હાથમાં. એ કે ખાલી તારે એમનેમ જ ચાવવા છે તો કાજુ ચાવી ના, સિંગ હું કામ ચાવીશ? ઘણા આવા હોય. તો ભગવાને વિદુરજીના ઘરે તાંદળિયાની ભાજી ને બાજરાના રોટલા ખાધા. વિદુરજી મહારાજ યાત્રા નીકળ્યા હતા. વર્ષો વીતી ગયા. એમાં યમુનાના કિનારે વર્ષો પછી વિદુરજી મહારાજને ભગવાનના અંતરંગ સખા એવા ઉદ્ધવજી મહારાજ મળ્યા. હવે ઉદ્ધવ મળ્યા, આનંદ થયો, ભગવાનના મિત્ર છે. ઉદ્ધવને કીધું કે મારે ભગવાનનો સંદેશો સંભળાવો ને, પ્રભુ શું કરે છે? તો ઉદ્ધવે સમાચાર આપ્યા, પ્રભુ તો સ્વધામગમન થયા છે. પરમાત્માના સ્વધામગમનના સમાચાર સાંભળીને વિદુરની આંખો ભરાઈ ગઈ. પરમાત્માનો સંદેશો સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે ઉદ્ધવે કહ્યું કે તમે મૈત્રી ઋષિના આશ્રમમાં જાઓ. હવે જોજો, અહીંયા બહુ સુંદર આ ભાવ છે. જે સંદેશો ભગવાને મૈત્રી ઋષિને કહ્યો હતો કે તમે આ વિદુરને આપજો, એ સંદેશો ઉદ્ધવને ખબર હતી. પણ છતાં એને કહ્યું કે તમે ઉદ્ધવ, તમે વિદુર, તમે મૈત્રી ઋષિ પાસે જાઓ, તમને અહીંયા ભગવાનનો સંદેશો મળશે. કેમ? તો કે મને ખબર છે તમને હું કહેવાનું છે, પણ હું નહીં કહું. વિદુરે પૂછ્યું તમને ખબર છે તમે શું કહેવાનું છે, ભગવાને શું કીધું છે, તો તમે શું કામ નહીં કહો? ત્યારે ઉદ્ધવે કહ્યું હું એટલા માટે નહીં કહું કે જ્યારે આ સંદેશો ભગવાન કહેતા હતા કે વિદુરને તમે આ કહેજો, ત્યારે ભગવાનની નજર મૈત્રેય સામે હતી. એટલે મને ખબર પડી કે આ મારે નહીં, મૈત્રેયને કહેવાનું છે. નહીં તો આપણે શું કરીએ? આપણને સાચું ખોટું કઈ ખબર ન હોય તો આપણે કોકને જવાબ આપી દઈએ. અહીંયા ઉદ્ધવને ખબર હતી શું કહેવાનું છે વિદુરને, છતાં પણ વિદુરે કહ્યું, ઉદ્ધવે કહ્યું કે તમે મૈત્રી પાસે જાઓ. જેને કામ સોંપ્યું છે કામ કરે.